સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી। સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે આપી આગાહી। સૌરાષ્ટ્રમાં યલો તો દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મે મહિનામાં આકરી ગરમીની આગાહી કરી। 2, 3 અને 4 મેના રોજ તાપમાન વધશે। તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે। રાજકોટ, અમરેલી અને કચ્છના કેટલાક સ્થળોએ તાપમાન વધશે। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભારે વરસાદ। વરસાદના કારણે ઘણા ભાગોમાં ભૂસ્ખલન। પૂંચના મંડીમાં ભૂસ્ખલનથી 10 મકાનોને નુકસાન। સોનમર્ગમાં હિમવર્ષા અને ભૂસ્ખલન। 3 દિવસ સતત વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો। જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બ્લોક થયો। પૂંચ અને રાજૌરીને જોડતો મુગલ રોડ 3 દિવસથી બંધ। ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ બંધ કરાઈ। હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી। ભર ઉનાળે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને ભારે પૂરની સ્થિતિ। કુપવાડામાં રસ્તાઓ પર હોડી ઉતરતી થઈ તો ગુલમર્ગમાં બરફવર્ષાથી રસ્તાઓ બંધ થયા। ચૂંટણી વચ્ચે ગૃહિણીઓને મળી રાહત। કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો। દિલ્હીમાં નવો ભાવ 1745 રૂપિયા। ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં। આજે ગુજરાતના સ્થાપના દિવસથી વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતમાં સભા ગજવશે। આજે ડીસા, હિંમતનગરમાં પીએમ મોદી જનસભા કરશે તો આવતીકાલે આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢમાં જનસભા। બનાસકાંઠાના ડીસામાં આજે પીએમ નરેન્દ્ર મોદી સભા ગજવશે। પીએમ મોદી રેખાબેન ચૌધરીના સમર્થનમાં કરશે પ્રચાર। ગરમી વધુ હોવાથી મંડપની અંદર ફુવારા સિસ્ટમ ગોઠવાઈ। સભા મંડપમાં 50,000 લોકો બેસી શકે તેવું આયોજન કરાયું। તો સુરેન્દ્રનગરમાં પણ વડાપ્રધાન મોદીની સભાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આવતીકાલે પીએમ મોદી સુરેન્દ્રનગરમાં જાહેર સભા સંબોધશે। ઠંડા પાણી, છાશ, ફુવારા સહિતની કરાઈ વ્યવસ્થા। વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતમાં સભાઓ સંબોધશે। આગામી તારીખ 2 મે એટલે કે આવતીકાલે જૂનાગઢમાં વડાપ્રધાન જનસભાને સંબોધશે। જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં વડાપ્રધાનની જનસભાને લઈને તૈયારીઓ પૂરજોશમાં। મેદાનમાં 40,000થી વધારે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ। તો સાબરકાંઠામાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે। પ્રાંતિજના રામપુરા આમોદરા પાસે યોજાશે ચૂંટણીની જાહેર સભા। ત્યારે સાબર ડેરી 3 રસ્તાથી રામપુરા 4 રસ્તા સુધીનો સમગ્ર રૂટ બંધ રહેશે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર। પીએમ સહિત ભાજપના કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ગજવશે સભા। શુક્રવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ આવશે ગુજરાત। તો તમિલનાડુના પૂર્વ આઈપીએસ કે અન્નામલાઈ પણ આવશે ગુજરાત। આસામના સીએમ હેમંત બિશ્વ શર્મા પણ કરશે ચૂંટણી પ્રચાર। મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ આવશે ગુજરાત। સાંસદ મનોજ તિવારી અને વાસુદેવ સાંઈ પણ ચૂંટણી પ્રચાર કરશે। તો અમદાવાદના નરોડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભાને ગઈકાલે સંબોધિત કરી હતી। શાહે કહ્યું કે 2 તબક્કામાં ભાજપ સેન્ચુરી મારી રહ્યું છે। સમગ્ર દેશમાં મોદી મોદી જ છે। કોંગ્રેસે વિરોધ સિવાય કંઈ નથી આવડતું। છેલ્લા 23 વર્ષથી અમદાવાદ ક્યારે બંધ થયું નથી। કોંગ્રેસ 370 કલમ સ્વાર્થ માટે સાચવીને બેઠી હતી। કલમ 370 હટાવવાનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો। કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે તેવી વાતો કરતા હતા। તો રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસે વર્ષોથી રામ મંદિર બનતું અટકાવી રાખ્યું હતું। રામ મંદિરના દર્શન કરવા હવે જજો। કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાંકાનેરમાં જનસંપર્ક કર્યો। સંદેશ ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન ધાનાણીએ પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ કોંગ્રેસના કાર્યકરોને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ગણાવ્યા। છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનની જાહેર સભા યોજાઈ। હજારોની સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉમટ્યા। જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ કોડીનાર શહેરમાં સભા સંબોધી। સાથે સભામાં તેમણે પોતાની જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો। સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના ભાજપના મંચ પરથી દૂધ ભાવ વધારાની જાહેરાત મુદ્દે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના મંચ પરથી સહકારી જાહેરાત કરાઈ છે। ભાજપના મંચ પરથી ભાવ વધારાની જાહેરાત મુદ્દે ફરિયાદ કરાશે।
ભાવનગર આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજાઓ અફીણ લેવાના નિવેદન મુદ્દે કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે ચલાવવામાં આવ્યું છે. નિવેદનને એડિટ કરીને રજૂ કરાયું છે. મોરબીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ઉમા ટાઉનશીપમાં બેઠક યોજી. અલગ અલગ સમાજના લોકોએ સમર્થન જાહેર કર્યું. કચ્છ બેઠક પર જંગી બહુમતીથી જીતની આશા પણ વ્યક્ત કરી. તો કચ્છ મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે મોદી સરકારના કામ અને પ્રચંડ જીતનો મંત્ર. ગુજરાતની 26 બેઠકો પર મોટી લીડથી જીતીશું. ખૂબ વધુ મતદાન થાય તેની જનતાને અપીલ. છોટાઉદેપુરની સભામાં કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું કે ચૂંટણીમાં દારૂનું વેચાણ થશે. 2 દિવસ બાકી હશે ત્યારે લાલ લીલું પાણી નીકળશે. ભાજપવાળા નહીં પણ પોલીસ ગાડીઓ લઈને નીકળશે. લાલચ આપીને લોકોને મત આપતા રોકશે. પોરબંદરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં કોંગ્રેસને વધુ એક ઝટકો. લોહાણા સમાજના અગ્રણી પરિમલ ઠકરાર ભાજપમાં જોડાયા. કોંગ્રેસમાંથી વિધાનસભાની ટિકિટ ન મળતા નારાજ પરિમલ ઠકરારે કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ખેસ પહેર્યો. તો અમરેલી બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરને મામેરું અપાયું. અમરેલીની દીકરી હોવાના નાતે સાવરકુંડલાના મોલડી ગામની મહિલાઓ મામેરું ભર્યું અને દિલ્હી મોકલવાનું વચન આપ્યું. ગ્રામજનોએ જેની ઠુમ્મરને વધાવી ઢોલ શરણાઈ સાથે ગામમાં આવકાર્યા હતા. પોરબંદર લોકસભા અને વિધાનસભા બેઠકને લઈને ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો છે. ત્યારે કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર રાજુ ઓડેદરાએ સુદામા મંદિરે દર્શન કર્યા બાદ પોરબંદરની બજારમાં વેપારીઓ સાથે મુલાકાત કરી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું 400 પાર કરવાથી અનેક નવા નિર્ણય લેવામાં થશે ફાયદો. દેશ હિતમાં કાયદામાં બદલાવ લાવવામાં થશે મદદરૂપ. 400 સાંસદ પાર્લામેન્ટમાં બેસે તો મજબૂત તાકાત મળે. નવસારીમાં સી.આર. પાટીલનો રોડ શો નીકળ્યો. પાટીલનો 30 કિલોમીટર લાંબો રોડ શોમાં ઠેર ઠેર પાટીલનું કરાયું સ્વાગત. પાટીલના રોડ શોને લઈને સમર્થકોમાં ભારે ઉત્સાહ. અમેઠી અને રાયબરેલીમાં નામાંકનમાં 2 દિવસ બાકી. રાહુલ ગાંધી ચૂંટણી લડવા પર હજુ પણ સસ્પેન્સ યથાવત. ગાંધી પરિવારના સભ્યના નામની જાહેરાત ન થતા કોંગ્રેસના કાર્યકરોએ ગૌરીગંજમાં કેન્દ્રીય કાર્યાલય પર ધરણા શરૂ કર્યા. ગાંધી પરિવાર પૂર્વજોની બેઠક છોડશે. સૂત્રો મુજબ મળતી માહિતી અનુસાર યુપીથી ચૂંટણી લડવા રાહુલ અને પ્રિયંકા ગાંધીનો ઇનકાર. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી નહીં લડે તો પ્રિયંકા ગાંધી રાયબરેલીથી પણ નહીં લડે ચૂંટણી. ગૃહમંત્રીના નકલી વિડીયો મામલે 8 રાજ્યોમાં અત્યાર સુધીમાં 16 લોકોને નોટિસ. એક્સ પર નકલી વિડીયો પોસ્ટ કરનારા 25થી વધુ લોકોના નામ સામે આવ્યા. આજે દિલ્હીમાં પૂછપરછ માટે સમન્સ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસ પર જુઠ્ઠાણું ફેલાવે છે. કોંગ્રેસ લોકોને ભરમાવા માંગે છે. વિપક્ષની સ્થિતિ એટલી ખરાબ છે કે મારો ફેક વિડીયો બનાવી અનામત પર ખોટી રજૂઆત કરી. કોંગ્રેસમાં એટલી હતાશા છે કે આવા વિડીયો બનાવે છે. તો અમિત શાહે ફેક વિડીયો મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસમાં એટલી હતાશા છે કે આવા વિડીયો બનાવે છે. ભાજપના ચૂંટણી ઢંઢેરાને તોડી મરોડી ખોટી રીતે રજૂ કરાયો. નકલી જન સમર્થન માટે નકલી વિડીયો બનાવ્યો. મારું નિવેદન છે કે સત્યને જનતા સુધી પહોંચાડો. મહારાષ્ટ્રના ધારાશિવમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસ મોહબ્બતની દુકાનમાં ફેક વિડીયો વેચે છે. કોંગ્રેસ હારથી ડરી ગઈ છે માટે જૂઠ ફેલાવે છે. હવે કોંગ્રેસની હાલત એવી છે કે જૂઠ કામ નથી આવતું એટલે મારા ચહેરાનો ઉપયોગ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ધારાશિવમાં જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું શું નબળી સરકાર મજબૂત રાષ્ટ્ર બનાવી શકે છે? શું કોંગ્રેસની સરકાર ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે? કોંગ્રેસની એક જ ઓળખ છે વિશ્વાસઘાત. પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસના શહજાદા કહી રહ્યા છે કે કોંગ્રેસને તક મળી તો તમારા ઘરમાં પડેલા સોના અને સંપત્તિનો હિસાબ કરશે અને બાદમાં લોકોમાં વહેંચણી કરશે. તમારી બચત ઉપર પણ સરકારનો હક રહેશે. આ ડાબેરી અને નક્સલીવાદી વિચારધારા છે. મહારાષ્ટ્રના લાતુરમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું અખબારોમાં દર બીજા દિવસે બોમ્બ વિસ્ફોટોની માહિતી આપતી હેડલાઇન્સ બનતી પરંતુ આજે ભારત તેની સરહદોની સારી રીતે સુરક્ષા કરી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું કે ભાજપ સ્પષ્ટ માને છે કે ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે. જે રાજ્યમાં ધર્મ આધારિત અનામત છે તે અયોગ્ય. અમારી સરકાર એ રાજ્યમાં આવશે તો ધર્મ અનામત દૂર થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે કોંગ્રેસ લોકોને ભરવામાં માંગે છે. ભાજપ એસટી, એસસી, ઓબીસી અનામતની સંરક્ષણ છે. એસટી, એસસી, ઓબીસી અનામત ભાજપ સરકારમાં રહેવાની જ છે. તમામ રાજ્યોમાં મોટી સફળતા મળશે. અમે પૂર્ણ બહુમતનો ઉપયોગ કલમ 370 હટાવવા કર્યો. 3 તલાક હટાવવા માટે પૂર્ણ બહુમતનો ઉપયોગ કર્યો. આસામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે મને ખબર નથી કે તેઓ ચૂંટણી લડશે કે નહીં. તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. સ્થિતિ એવી છે કે તેઓ પરંપરાગત બેઠક છોડીને ભાગી ગયા. કાલે પીએમ મોદી બાદ 3જી મે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીની જનસભા. બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી સભા ગજવશે. છત્તીસગઢમાં જાહેર સભા. ખડગેએ કહ્યું પીએમ મોદી અને ભાજપના નેતાઓ 400+ બહુમતીની માંગ કરી રહ્યા છે. કેમ આટલી બેઠક માંગી રહ્યા છે? ગરીબ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના લાભ માટે નહીં, પરંતુ તમામ સમુદાયના અધિકારો ખતમ કરવા માટે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કોંગ્રેસ નારી, યુવા અને ખેડૂત ન્યાયની વાત કરે છે. ભાજપ મટન, મછલી અને મુસલમાનોની વાત કરે છે. ભાજપના જુઠ્ઠાણા સામે પણ પગલાં લેવા જોઈએ. ગુજરાતમાં 12 થી 13 સીટો કોંગ્રેસ જીતી રહી છે. બંગાળના બીરભૂમમાં સીએમ યોગીએ કહ્યું ભાજપ તમને ખાતરી આપે છે કે અમે અહીં માફિયાઓની તમામ સંપત્તિ જપ્ત કરી અને ગરીબોમાં વહેંચીશું. યુપીના બધા જ મોટા માફિયાઓ કાં તો યુપી છોડી દીધું છે અથવા તો જહન્નુમમાં મોકલી દેવાયા છે. રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ. રાજકોટમાં 4મી મેના રોજ કડવા અને લેઉવા પાટીદારોનું સંમેલન મળશે. રૂપાલાના સમર્થનમાં કડવા અને લેઉવા એક મંચ પર. ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ સંમેલનમાં જોડાશે. રૂપાલા વિવાદના પગલે ક્ષત્રિય સમાજ સંકલને મહત્વનો નિર્ણય લીધો. ચૂંટણી સભા, રેલી કે સંમેલનમાં વિરોધ નહીં કરાય. સાથે જ મત એ જ ક્ષત્રના ધ્યેય સાથે કામ કરાશે. ક્ષત્રિય અસ્મિતા સંમેલન લોકશાહી ઢબે ચાલુ જ રહેશે. સંકલન સમિતિ સામે પદ્મિનીબા વાળાનું મોટું એલાન. કહ્યું સંકલન સમિતિના 5 લોકોને બંગડી પહેરાવીશ. પીટી જાડેજા, રમજુ જાડેજા અને કરણસિંહને બંગડી પહેરાવીશ. આ લોકો સમાજ માટે નહીં પણ સમાજનું કામ બગાડે છે. સંકલન સમિતિ કોંગ્રેસ તરફી થઈ ગઈ હોય તેમ ઝંડો લઈને નીકળ્યા છે. હિન્દુત્વ મુદ્દે પીએમ મોદીએ કરેલા કામ ભૂલવા ન જોઈએ. સંકલન સમિતિ સાથે હું નથી. 4 થી 5 લોકો પોતાની મરજીથી સંકલન સમિતિ ચલાવી આખા સમાજને ગુમરાહ કરે છે. રાહુલ ગાંધી મુદ્દે ક્ષત્રિય સંકલન સમિતિએ કેમ મૌન લીધું છે? આંદોલનકારી મહિલા નેતા પદ્મિનીબા વાળાના પ્રહાર. વધુમાં રાહુલ ગાંધી અંગે વાત કરતા કહ્યું રાહુલ ગાંધીનું મોસાળ કયું છે તે જણાવે. આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં છે. લોકસભાની ચૂંટણીના પગલે દાહોદ પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધર્યું છે. આ બોર્ડર ઉપરથી દારૂ તેમજ અન્ય કેફી પદાર્થોની અવરજવર થતી હોય છે. તેથી રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ પણ કરાઈ રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સામે આઈટી કરશે તપાસ. ચૂંટણી પંચમાં અનંત પટેલ સામે ભાજપે ફરિયાદ કરી. આવક ઓછી દર્શાવી હોવાની ભાજપની ફરિયાદ. ચૂંટણી પંચે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી. ડ્રગ્સ પકડાવા મામલે હર્ષ સંઘવીએ એટીએસ, એનસીબી અને ગુજરાત પોલીસને પાઠવ્યા અભિનંદન. કહ્યું જવાનો ગોળીઓનો સામનો કરી ડ્રગ્સ ઝડપે છે. શ્રીલંકા અને બીજા દેશોમાં જતું ડ્રગ્સ જવાનોએ અટકાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મુદ્દે એનએસયુઆઈનો હોબાળો. બીસીએ સેમેસ્ટર 4નું પેપર લીક થતાં એનએસયુઆઈનો હોબાળો. 11 દિવસથી પેપર લીક મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં વિરોધ. પોલીસે એનએસયુઆઈના કાર્યકરોને ગેટ પાસે બોલાવી અને વિરોધ નોંધાવ્યો.